આજે તો નાનો છોકરો પણ મને જોઈને ગભરાઈ ગયું. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલા બધાને થેન્ક યુ કે તમે આટલો બધો સપોર્ટ કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર આપણી 32,000 ની ફેમિલી થઈ ગઈ છે. સવારમાં કામ પરથી છૂટીને મેં કરી ગાડીની સાફ સફાઈ અને પછી ઘરે આવીને નાહી લીધું ને ચાર સાથે જમવાનું જમી લીધું. અહીંયા આ ઢીંગલાને ધોઈ નાખ્યા છે અને સાથે સાથે મારા હેડફોન ને પણ ધોઈ નાખ્યા છે. પછી બપોર પછી થઈ ગયો પાછો રેડી અને આજે તો નાનો છોકરો પણ મને જોઈને ગભરાઈ ગયું ને ત્યાર પછી ભાઈબંધ સાથે નીકળી ગયા બિલ્લીમોરા જવા માટે. બિલ્લીમોરાના રેલવે સ્ટેશન પર કર્યું થોડું શૂટ અને પછી ત્યાંથી તાજ કોર્નરમાં કર્યું થોડું શૂટ કરીને પછી નીકળી ગયા ભાઈબંધની શોપ પર જવા માટે. ત્યાં જવા પહેલા લીધા પટેલના વડાપાઉં અને મારા બિલ્લીમોરા વાળા ભાઈઓએ આ પટેલના જોરદાર વડાપાઉં ખાધા છે કે નથી ખાધા એ નીચે કોમેન્ટ કરજો. હાઈ ટેસ્ટી વડાપાઉં પણ આ ભાઈથી નહીં ખવાય કારણ કે આ ભાઈનો છે ઉપવાસ, પણ અમારાથી તો ખવાય એટલે અમે બધાએ બે વડાપાઉં ખાઈ લીધા. પછી રાતે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જવા પહેલા પીધી ચા અને હમણાં થોડા દિવસ પહેલા બિલ્લીમોરામાં સ્ટુડિયોનું ઓપનિંગ થઈ ગયું છે. પછી મેં ભાઈબંધને ઘરે ઉતાર્યો ને મેં પણ ઘરે આવી ગયો અને અહીંયા આપણું જમવાનું પણ આવી ગયું છે. જમીને પછી આવી ગયો એટીએમ માં પૈસા ઉપાડવા માટે. યે દેખો બહુત પૈસા હે અપને પાસ. ચાલો પૈસા ઉપાડ્યા છે તો ગાડીમાં પેટ્રોલ પણ ફૂલ કરાવી દઈએ ને.